ગુજરાત ન્યૂઝની ખબરની વધુ એક અસર જોવા મળી છે, જેમાં પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી જોવા મળતી હતી। ત્યારે આ વીજ ધાંધિયાને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ લોકોની સમસ્યાનું નિરાકરણ થયું હતું। પોરબંદર શહેરમાં ઝુંડાળા નજીક ખડપીટ વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગની બેદરકારીને કારણે અહીં વારંવાર વીજળી ગુલ થતી હતી અને ખૂબ જ ઓછા વોલ્ટેજમાં વીજળી આપવામાં આવતી હતી। આ અંગે કોઈએ પીજીવીસીએલ વિભાગના તંત્રને છેલ્લા 2 વર્ષથી અનેક વખત રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું ન હતું, જેથી સ્થાનિકોએ આ અંગેની જાણ શિવસેના તાલુકા પ્રમુખ ભગવાનજીભાઈ ચાવડાને કરી હતી। ત્યારે શિવસેનાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ અહેવાલ ગુજરાત ન્યૂઝ ચેનલમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેથી પીજીવીસીએલ વિભાગનું તંત્ર સફાળે જાગ્યું હતું અને વીજળીની સમસ્યાનું નિરાકરણ પણ કર્યું હતું। મારું નામ અલ્ફા મહેશ બમણિયા છે। હું મિલપારા વિસ્તારમાં રહું છું। અમારે 2 વર્ષથી વીજ પ્રોબ્લેમ હતો કે રાત થાય અને પાવર ડીમફુલ થતો, જેના કારણે અમારા વીજ ઉપકરણો બધા બળીને ખાક થયા હતા। અમે સમસ્યા જીટીપીએલ દ્વારા અશોકભાઈ થાનકી, અમારા જે કોળી સમાજના જે આગેવાન છે ભગાભાઈ, એના દ્વારા અમે જીટીપીએલમાં રજૂઆત કરી હતી। એ કારણે જે વીજ તંત્ર છે એ જાગ્યું હતું અને અહીંયા સ્થળ ઉપર આવી તરત કામ કર્યું હતું, જેથી અમે ખૂબ ખુશ થયા અને અમે જીટીપીએલ દ્વારા એ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ। હું મિલપારા વિસ્તારમાંથી મકરમૂર્તિ બામણીયા બોલું, જીબીનો નિવૃત્ત કર્મચારી। અમારે જે 2 વર્ષ થયા જે પ્રશ્ન હતો લાઇટનો ડીમનો, એ પ્રશ્ન બધું અમે અશોકભાઈ થાનકી ને શિવસેનાના પ્રમુખ અને જીટીપીએલમાં દીધેલું છે। એ દીધા પછી અમારું કામ અટાણે રેડી થઈ ગયું, એટલે અટાણે પાવરનો જે પ્રોબ્લેમ હતો ને એટલે સોલ્વ થઈ ગયો। એ બાબતમાં અમે અશોકભાઈ થાનકી અને જીટીપીએલનો અમે આભાર માનીએ છીએ। અમે લતાવાથી લતાવાળા તરફથી આભાર માનીએ અમે। ઉલ્લેખનીય છે કે અહીં ખૂબ જ ઓછા વોલ્ટેજની વીજળી આપવામાં આવતી હતી, જેને કારણે લોકોના વીજ ઉપકરણો પણ વારંવાર બળી જતા હતા, જેથી તેઓને આર્થિક રીતે પણ મોટી નુકસાની થતી હતી। ત્યારે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા અને પીજીવીસીએલ વિભાગના તંત્રએ કામગીરી કરી આપી છે। ત્યારે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પીજીવીસીએલ વિભાગના તંત્રએ કામગીરી કરી આપી છે, જેથી સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર ચેનલનો અને શિવસેનાનો આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।